હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો, જેમાં આપણે આગળના વિડીયોમાં ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો પર વાત કરી. આજે આપણે હેનરી ફેયોલના સિદ્ધાંત પર વાત કરીશું. તો હેનરી ફેયોલનો જે સિદ્ધાંત છે એમાં સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર હતા અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916માં તેમણે આ સિદ્ધાંત આપ્યો અને એમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન એટલે કે ઇન્ડસ્ટ્રીયલ જનરલ મેનેજમેન્ટમાં આ સિદ્ધાંતની રજૂઆત કરી. અને હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની સિદ્ધાંતની સરળતા ખાતર એટલે કે સિદ્ધાંતને સરળ બનાવવા માટે અને એની સ્પષ્ટતા માટે 6 વિભાગમાં એની વહેંચણી કરી. જેમાં પહેલી છે ટેકનિકલ પ્રવૃત્તિઓ, જેની અંદર સમાવેશ થશે કારખાના, યંત્રો અને ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ આવશે. વાણિજ્યિક પ્રવૃત્તિઓ, જેની અંદર એકમની ખરીદી, વેચાણ અને વિનિમય એટલે કે આદાન પ્રદાનને લગતી પ્રવૃત્તિઓ આવશે. નાણાકીય પ્રવૃત્તિઓ કે જેની અંદર આપણે મૂડીની પ્રાપ્તિ કરવી એટલે કે મૂડી પ્રાપ્ત કરવી, મૂડીનો ઉપયોગ કરવો અને ભંડોળની જાળવણી અને એનો પુનઃ ઉપયોગ માટેની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. તો એ ત્રીજા નંબરની પ્રવૃત્તિ છે. સંરક્ષણની પ્રવૃત્તિઓ કે જેમાં કર્મચારીઓના સલામતી એટલે કે કર્મચારીનો જે કારખાનામાં કામ કરવામાં આવતા હોય તો એમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, સલામતી પૂરી પાડવી, મિલકતની જાળવણી કે જેથી કરીને મિલકતને કોઈ નુકસાન ન થાય, માલ સામાનની જાળવણી કે જેથી કરીને કાચો માલ લાંબા સમય સુધી ટકી રહે. તો આ બધાની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. હિસાબી પ્રવૃત્તિઓ કે જેની અંદર નાણાંના હિસાબના પત્રકો એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવવું, જરૂરી આંકડાકીય માહિતીઓ મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે સંચાલકીય પ્રવૃત્તિઓ કે જેની અંદર આપણે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવવા માટે જે સિદ્ધાંતો આપ્યા એ બિલકુલ નવા હતા. એટલે કે એમનું એવું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમની અંદર સંચાલક એ ત્યારે જ સફળ થાય છે કે જો એની જોડે જ્ઞાન હશે તો એ સફળ નહીં થાય. એ ત્યારે જ સફળ થશે કે જ્યારે એને ધંધાકીય સ્વરૂપની જે કાર્યની જે પરિસ્થિતિ છે, કામગીરીની જે પરિસ્થિતિ છે એ જાણકાર હશે. તો આ રીતે હેનરી ફેયોલે તેમના અનુભવ અને જ્ઞાનને આધારે સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે. 14 સિદ્ધાંતો છે, મહત્ત્વના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. તો 14 સિદ્ધાંતોનું અહીંયા તમને લિસ્ટ આપેલું છે. એક છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકુમની એકવાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ, વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલવૃત્તિનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત. હેનરી ફેયોલના સિદ્ધાંતો પર વાત કરીએ તો પહેલો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજનના સિદ્ધાંતની અંદર કામનું વિભાજન કરવું એટલે કે વિભાગો વચ્ચે કાર્યની વહેંચણી કરવી, જેનાથી અધિકારીઓનું જે કામ છે એ બેવડાય નહીં અને સાથે સાથે એમના કાર્યભારમાં પણ ઘટાડો થાય અને કર્મચારીને આપણે નેતાગીરી પૂરી પાડી શકીએ. બીજો છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. તો સત્તા અને જવાબદારીના સિદ્ધાંતની અંદર જેટલી સત્તા આપવામાં આવે એટલી જ એને જવાબદારી સોંપવી. એટલે કે જવાબદારીના પ્રમાણમાં સત્તા અને સત્તાના પ્રમાણમાં જવાબદારી એક સિક્કાની બે બાજુ કહી શકાય. ત્રીજો છે શિસ્તનો અંગેનો સિદ્ધાંત. કેમ કે શિસ્ત વગર કોઈ પણ કર્મચારી સારી રીતે કામ કરી શકશે નહીં અને એટલા માટે શિસ્તનો સિદ્ધાંત બહુ અગત્યનો છે. તો શિસ્ત એક એવી બાબત છે કે જેના દ્વારા તમે કોઈ પણ કર્મચારીને વ્યવસ્થિત વર્તન કરવા માટે પ્રેરી શકો છો. શિસ્ત દરેક એકમમાં જરૂરી છે, કોઈ પણ ક્ષેત્રની અંદર જરૂરી છે અને એટલા માટે શિસ્તનો સિદ્ધાંત હેનરી ફેયોલ દ્વારા આપવામાં આવ્યો છે. એના પછી છે હુકુમની એક વાક્યતા એટલે કે હુકુમ એક વ્યક્તિ દ્વારા મળવો જોઈએ. જો હુકુમ જુદા જુદા અધિકારીઓ દ્વારા મળશે એટલે કે જો હુકુમ એકથી વધારે અધિકારી દ્વારા મળશે તો મજૂરને મૂંઝવણ થશે કે કોનો હુકમ માનવો. તો એટલા માટે હુકમ એક જ વ્યક્તિ દ્વારા મળવો જોઈએ. એના પછી છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. તો દોરવણીની એક વાક્યતામાં પણ દોરવણી એટલે કે માર્ગદર્શન એક જ વ્યક્તિ દ્વારા મળવું જોઈએ. જો અલગ અલગ કર્મચારીઓને અલગ અલગ અધિકારીઓ દ્વારા દોરવણીઓ આપવામાં આવશે તો વસ્તુ બરોબર છે, પણ જો
અનેક અધિકારીઓ દ્વારા એક જ કર્મચારીને દોરવણી આપવામાં આવશે તો ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે. તો એટલા માટે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે કે દોરવણી આપનાર, હુકુમ આપનાર એક જ વ્યક્તિ હોવું જોઈએ. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન એટલે કે કંપનીની અંદર કે પેઢીની અંદર કોઈ એક વ્યક્તિને મહત્વ ના આપતા સમગ્ર એકમનું ભલું થાય, સમગ્ર એકમનો નફો થાય. વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું જોઈએ. કોઈ એક જ કર્મચારીને લાભ પહોંચાડવો જોઈએ નહીં. કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેમ કે જો કર્મચારીને એમના કામના બદલામાં યોગ્ય વેતન નહીં આપવામાં આવે તો એ લોકો કામચોરી કરશે અને એમને જે કાર્યની પ્રેરણા છે એ મળશે નહીં અને કાર્યનો સંતોષ પણ નહીં થાય. અને એટલા માટે દરેકને એક સરખું અને યોગ્ય વેતન આપવું જોઈએ. કેન્દ્રીકરણનો સિદ્ધાંત, કેન્દ્રીકરણ એટલે કે એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોવી એને કેન્દ્રીકરણ કહેવાય અને જુદી જુદી વ્યક્તિના હાથમાં જુદી જુદી સત્તા એને વિકેન્દ્રીકરણ કહીશું. તો જ્યાં મોટું એકમ છે ત્યાં વિકેન્દ્રીકરણ વ્યવસ્થા ચાલશે, જ્યાં નાનું એકમ છે ત્યાં કેન્દ્રીકરણ વ્યવસ્થા ચાલશે. એના પછી છે રૈખિક સાંકળનો સિદ્ધાંત. રૈખિક સાંકળમાં ઓર્ડર ઉપરથી નીચે તરફ અને ઓર્ડરનું પાલન નીચેથી ઉપર તરફ થવું જોઈએ. ઉપલી સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટીથી ઓર્ડરનું પાલન થાય છે. જ્યારે જે ઓર્ડર પાલન થઈ જાય એટલે કે નીચલી સપાટીથી મધ્ય સપાટી અને ઉપલી સપાટી ઉપર પાલન થવું જોઈએ. એના પછી જે વ્યવસ્થાનો સિદ્ધાંત, તો વ્યવસ્થામાં માલસામાનની અને કર્મચારીની એટલે કે બે પ્રકારની વ્યવસ્થા આવશે. કર્મચારીને યોગ્ય સ્થાને યોગ્ય કર્મચારીને ગોઠવવા અને યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુ ગોઠવવી, જેને માલ સામાનની વ્યવસ્થા કહે છે. સમાનતાના સિદ્ધાંતમાં દરેક કર્મચારીને એક સરખી રીતે કામ કરાવવું અને કર્મચારી ગણના સિદ્ધાંતમાં સ્થિર કર્મચારી એ ધંધાકીય એકમની મૂડી છે, એટલે કે સ્થિર કર્મચારીઓથી મજૂર ફેરબદલી દર ઘટે છે, જેનાથી એકમને ફાયદો થાય છે. આમ સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત એ બહુ જ ઉપયોગી સાબિત થાય છે. એના પછીનો સિદ્ધાંત છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિની અંદર દરેક કર્મચારીને પહેલ કરવા માટે સાહસ વૃત્તિ જે હોય એમની જે નેતાગીરી છે એ આપણે પૂરું પાડવું જોઈએ કે જેથી કરીને એમની અંદરના સાહસિક ગુણોનો વિકાસ થાય અને તેઓ નવા નવા કાર્યોમાં પહેલ કરે. તો એટલા માટે પહેલ વૃત્તિનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. જૂથ ભાવનાના સિદ્ધાંતમાં કર્મચારી અને માલિકો એકબીજા સાથે ભેગા થઈને સુમેળથી કાર્ય કરે, એમની વચ્ચે સંવાદિતાના સંબંધો ઊભા થાય કે જેથી કરીને એકમની અંદર આપણે ધ્યેય સિદ્ધ કરી શકીએ. તો આવી રીતે આપણે જૂથ ભાવના દ્વારા એકમની સિદ્ધિ હાંસલ કરી શકીએ છીએ. તો આવી રીતે આ સિદ્ધાંતો જે રજૂ કર્યા હેનરી ફેયોલે એમાં જણાવે છે કે આ ખાલી માર્ગદર્શક સિદ્ધાંતો છે, એટલે કે આ સિદ્ધાંતની સફળતાનો આધાર સંચાલકની કુશાગ્ર બુદ્ધિ અને એમના શાણપણ ઉપર રહેલો છે. હેનરી ફેયોલ વધુમાં જણાવે છે કે આ સંચાલનના સિદ્ધાંતોની જે યાદી છે એ લાસ્ટ યાદી નથી, મતલબ કે છેલ્લી યાદી નથી. આમાં કોઈ પણ સંચાલક પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનના આધારે આમાં ઉમેરો કરી શકે છે અને નવા નવા સિદ્ધાંતો આમાં દાખલ કરી શકે છે. તો આવી રીતે આ સિદ્ધાંતોને સામાજિક, રાજકીય, ધાર્મિક એમ તમામ ક્ષેત્રો ઉપર આપણે એને દાખલ કરી શકીએ છીએ. એના પછી છે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. તો પીટર એફ ડ્રકર 1905 થી 2005માં ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી હતા. તે ચિંતક હતા, લેખક હતા અને કેળવણીકાર એટલે કે કેળવણી આપનાર વ્યક્તિ હતા. વૈશ્વિકરણના કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, જેના કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ અને પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને એટલે કે માણસોને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવા માટેની ખાસ હિમાયત કરી. પીટર એફ ડ્રકરના મહત્ત્વના જે પ્રદાન છે એમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત એ મુખ્ય છે, જેમાં ધ્યેયલક્ષી સંચાલન એટલે હેતુઓની સિદ્ધિ માટે કર્મચારી અને સંચાલકો વચ્ચે એક સૂત્રતા હોવી જોઈએ, એટલે કે કર્મચારીઓ અને સંચાલકો એકસાથે ભેગા મળીને કામ કરવા જોઈએ. આમ જુદા જુદા ધંધાકીય એકમના સ્વરૂપોમાં દરેક એકમની અંદર હેતુઓની
સિદ્ધિ કરવા માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. એમના મુખ્ય પ્રદાનમાં માનવ સંસાધન સંચાલન તેમજ બજાર સંચાલન એટલે કે બજારની અંદર કઈ રીતે પોતાનું વર્ચસ્વ જમાવવું, તણાવ સંચાલન એટલે કે માનસિક તણાવ કઈ રીતે ઓછો કરવો એ મુખ્ય એમના પ્રદાન છે. તેથી તેમને એટલે કે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.